તો આ એટલામાં આઠડો થઈ ગયો કોને એકલો આઠડો દેખ આઠડો તે એકલો આવી ગયો છે આખા ખેતરમાં થાય હું ઘણા વાવ્યું મમ્મા વાડીમાં તો ગાંજો મેં વાવેલો છે આખી વાડીમાં ગાંજો છોડી દીધો છે તો આ બધું કેમ એટલું જ તે આમ આખી વાડીમાં ગાંજો વાવ્યો છે તમારે જોવો છે હાલ તો જોવામાં આ બધામાં આપણે ગાંજો વાવેલો છે ગાંધો તો કઈ દેખાતો નથી ને આમાં ગાંજો વાવેલો છે બધામાં જો તો આ શું કહેવાય આમ ગાંજો આને હા આને શું કહેવાય જો આને શું કહેવાય જો તો હા હા આટલો કહેવાય આમ મામા તમને ખબર નથી આ ગાંજો કોઈ થાવા દે એટલે હું કહું છું તું મેં તને પૂછ્યું તું આ વરસાદ- શું વાવ્યું આમ આ વરસાદ કઈ નહીં થવા દે તો હાથ થોડો ગાય ને પછી હું આવે તો હવે બીજું શું વાવવાનું આમાં હું આવશું હવે આ વરફ થાય ને કાક તારે કાક યાદ કરીશું કે આમાં હું વાવું છું. તો સિંગ બિંગ કરી નાખ ને આમાં એમ કહે તો ભૂંજરા નો રહેવા દે આવે ઊંધિયા તો આમ તાર ફેન્સિંગ કરી નાખવાનું આ પેન્સિંગ છે ખેંચી જાય છે આપણે તો કાંઈ દાળિયા બાળિયા રાસ કે નહીં જતો કાંઈ દાડીએ નહીં જ જાતો તો એક આપણે દાળીએ તો આપણે જવું ગોતવી એમ બરોબર અમા હું દાડીએ જાઉં પણ ના ખાવાનું આપશે ને એ તો પાછું પૂછવું પડે હો પણ આ ઈ પેલી બોલી ખાવાનું આપે ને ત્યાં જ જવાનું આમ કેમ કીધું તે આ ઘરે બાયડી છોકરા છે તો ખાવા એમ કેમ કીધું કે મને ખાવા દે છે એમ તો ના ખાઈ લેવાનું પછી દાડી લઈ લેવાનું આપણે આ મારા ઘરે બાયડી છોકરા કોઈ નથી કોઈ નથી ક્યાંય નથી આપણે હાથે હા હાથે રાંધવાનું હા રાંધવું હોય તો રાંધવાનું પૈસા હોય તો બહાર ખાઈ આવવાનું પૈસા હોય તો બહાર ખાઈ આવવાનું હા હોટલમાં હોટલમાં નહીં ભાત ખાઈ આવવાનું વેફર એવું ન ખવાય શું કા એને પેટ ભરાય હું શાક રોટલા પેટ ભરાય હું આ બાદ દાડીએ જવાનું કરો ને હાલો ની દાડીએ ગોતું ના પછી વાત હા કરીશું હા હાલો આવો હારા નાના એક બે દાડિયા કરવા પડશે મગફળી વાવી છે અને ખોગા નખાવવા પડશે વાડ કરવી પડશે એક બે દાડિયા કે કાંટો મારું જો ઓલા ભૂપતલાલ ને ઓલાનો ભાણો બે નવરા હોય ને તો મેળ આવી જાય તો આવી જાય જો આવી જાય તો ખોગાય નખાઈ જાય અને વાડે થઈ જાય સારું સાહેબ આંટો તો મારું ને પા હાલો આપણને કોઈ દાળિયા કહેવા આવે ને તો સારું મામા આયા બેઠી આપણે અહીં બેહવું છે ને હા અહીં દે જઈએ આપણે હમણાં કોઈ કોઈ આવે આવશે જ તે અહીં દે જઈએ આપણે ગાડી ઉભી રાખ તારી ગાડી હું મામા બોલો બોલો ગાડી ક્યાં તો આપો મેં તો રામ શ્રી રામ જય આપણે અયોધ્યા હવે હવે ત્યાં પગી જાય હા આ ગાડી નો પગે તો ધ્યાનમાં રહેવું પડે અરે ભણા હું આપણે દાળીએ જવાનું કરીને આપણે એ ગીત ને જ ગાવા આપણે આપણે દાળીએનું કરવાનું છે આપણે કંઈક ખાવાનું કરવું પડશે ને આવવાનું કરવું પડશે પણ અહીંયા કોઈક દાડી આવ્યો તો ને તો આપણે શું કરવાનું છે પછી હા તો આપણે એ આ ઓલા પંકજભાઈ કંઈક કહેતા હતા કે સમજી ગયા અને મકોડો એટલે આ હું અલ્યા અરે એ કવડી રહેશે અલ્યા ઓલું હું એક વાત કહું હાચી જો બેહો. ગામ આખું મને શું કે ખબર ઈ કે તું પડી ગયો ઈ કે પડી ગયો હા એમ કે ન હોય પણ એને કોણ કે કા લેણામાં ગરી ગયો એમ લે હા લેણામ ગીરી ગયો તમને જ ખબર નથી મને શું કે હમ એમ કે
ગામના બધા એમ કે પડી ગયો. હું એમ કહું પડી નથી ગયો, પડી જ ગયો તો પણ ખંખેરીને ઊભો થઈ ગયો. લે હાલ લે કંચેરીને ઊભો થઈ એ મેં ગયું હું કહું તમારે બેન કામે આવવાનું છે હા કામે તો આવવાનું છે. હું દાડી લેવો 600 રૂપિયા લઈશું. 600 રૂપિયા લ્યો હા, કામ શું કરો કામ બધું શું બધું બધી ફાવે. પોદરા ભેહું લેતા આવડે ઓછા હા. એવો એમ ધંધો નથી કરતો. લે એને તો આ ખેતરનું કામ કરી. હું નવરેવી પ્રેસથી નવરેવી પડે હાબુ જેવો પડે પોદરા લેવા પડે 600 રૂપિયા એ, 600 એ, રૂપિયા આમ જો આયા. એના બધા અલગ દાડી આવે બાકી અહીંયા એમ વાડિયું ના છે ખડ કાઢવાનું ખોગા ખોડવાના ને તો 1000 રૂપિયા થાય. હા હું 300 રૂપિયા આપીશ ખાલી 10 ખોગા નાખવાના છે હમ, બરોબર દોરી ઝટકાની બાંધવી હમ. અને આ ખૂણે જ ઓલા ખૂણે ઊંધી એટલી વાઈટ છે 2 ખણિયા નાખવાના બરોબર ખાવાનું ચાલુ. કેમ એમ ખાવાનું તમારે માટે. કેમ એમ લે ખાવાનું તો રોય ને કે અમારા બાયડી છોકરા એ તાર લગ્ન નથી થઈ ગયેલા ના ના તો તમારા થઈ ગયેલા છે ને? કોઈ ના થાય. કોના થાય લગન? લે આ તો કઠણ આવ્યો વાંધો નહીં હાલો ને ટિફિન તો હું લેતા આવીશ પણ એટલી વાડ કરવાની અને 10 ખોગા નાખવાના હું એક વાત કહું હમ. પૂરા હે બોલો. આ દુનિયામાં છે ને હા એક એવો જીવ છે ને ખુશીથી જિંદગી જીવે બોલ આવું ને આવું ગુણ પ્રશ્ન કરે. એ કયો મન ક્યાં ખબર તમારે બેન દાડી આવવાનું છે કામે 600 રૂપિયા દાડી બોલો રોકડી હા હા હે લે જાવું છે ને? એટલે લાવવાનું તો ને આપણે રોકડી ક્યાં છે? અત્યારે લાવો ટિફિન હોય ટિફિન લેતો હોય તો 100 રૂપિયા ઘટી જાય ટિફિન તો આપણે નહીં ખાવું હો. પણ 100 રૂપિયા ઘટે જ તેને ના. 500 રૂપિયા આપું છું. તો અમારે ઓલા ઉભા રહો ને 500 રૂપિયા બે ના થાય તો આપી દઉં કે સાંજે વાત આમ. અત્યારે પણ હું પાકીટે ભૂલી ગયો આ જો ને પાકીટે ભૂલી ગયો બા જીવાની બા પછી છેતરાઈ દ્યો આપણા ગામ એટલે લે ને ભાઈ આપી દઉં લે આપી દઉં બેટ આપું છું જો આ 500 પૈસા તમને દેવાના 500 પૈસા તમને દેવાના ઉભા રહો આ પકડો આ પકડ આજે આ પકડો ના આમ ઘડી ગયું અલે આ પકડ ખોટી નથી ને એટલે જોઈ હો આમ જોતો આ ખોટી નથી ને. દાઢી એવી ગાંડા થઈ ગયા છું હાથમાં કામે આવશે એ. પીવા ભાગી જાય આમાં શું કરે? એ ઘંટો કેટલા થઈ? એ બચ્ચા પેલા ગણ. હાલો તો ધીમી મારી હારો આય વાડીનું કામ કર્યું હાલ. મમ્મા થોડી બપોર થઈ ગઈ છે બપોર પછી જઈએ આપણે હા તો એમ કર્યું બપોર થઈ ગયા છે તો આપણે બપોર પછી જઈએ. બપોર પછી આવશું તો વાળું મારે હાજે ટિફિન દેવાનું તમને હાંજે જ દેવું પડશે ને. તો તમે આવશો ક્યારે પાછા મને ઈ ટાઈમ તો થોડોક લખી દો ત્રણ વાગ્યા ત્રણ લાવો આપણે કોઈ નથી પાછા પીવા નો વહી જતો લખો જો પીવા તો જોશે જ ભાઈ. પણ એમ હું નહીં નથી પીતો પણ તું નહીં આની વાત કરું છું હાલો હું હાલો તમે જીયા દેજો હા. આયા ભેગા થઈ જો પાછા હા હાલો હાલો એટલે હાલો હું એક લેતો હો હું ઓલી કોથળી લેતો હા એવું ભલે હા જા કોથળી લે મને આ ઘડી આરામ કરવા છે ને કાક જા બોલે તો ઓય. આ હાલે એલા હાલે આ બધું પૈસા લે હાડી 500 હાલ. ક્યાં પૈસા ક્યાંના પૈસા પસારે પેન બોટલી લે ક્યાં પૈસા 50 રૂપિયા ને વધારે પી ગયો છે ક્યાંના પૈસા તારું પી ગયો ને ક્યાં પીધો તો હું કીધું પૈસા ક્યાં તો પૈસા હા પૈસા કોઈને આપ્યા? મેં આપ્યા કોઈને આપ્યા? એ આલે ગાંઠિયા મેં પૈસા આપ્યા જ નહીં એમ. એલા એ ચંપલે તમને બોલ પૈસા જ નથી આપ્યા. આ પણ મારા બાપા આવ્યા હતા લાય કઈ લે આલે મુકા
મારે આમાં ખોગા ખોડો જાવ ભાઈ ટેન્શન માં પૈસા દઈ દેજો માર દાડી ને એમને તું પૈસા ક્યાં તું દઈ ગયો આ લે ને કે એ કાકી એટલું બધું હું પી જાઉં ઓછું પીતા હો હા ભાઈ હું એક્ટિંગ કરતો તો અમને વખતે લડાડ દીધા પણ એમાં એવું હતું મારે કામે નહોતું આવવાનું હા